હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હું હાર્દિક સ્વાગત કરું છું તમારું મારા નવા મિની વ્લોગમાં. અને જો સવારમાં મારે છે ને આ બધાને નાસ્તો આપવાનો હોય. અને પછી હું ગઈ અગાસી ઉપર, તો કાલ રાત્રે બહુ વરસાદ આવ્યો ને, તો આ બધા જો કેટલા મસ્ત લીલા લીલા થઈ ગયા છે. અને અમારા ઘરની આજુબાજુમાં પણ આવા મસ્ત ઝાડ બધા છે ને, એ પણ લીલા લીલા થઈ ગયા છે. જાણો એને કોઈ નવરાવ્યા હોય ને એવા. અને વાતાવરણ એટલું મસ્ત હતું ને કે હિલ સ્ટેશન ઉપર ગયા હોય ને એવું લાગે. અને પછી હજી તો હું કપડાં સૂકવી રહી ને ત્યાં તો પાછું અંધારું આવી ગયું પાછળ. એટલે એમ થવા માંડ્યું કે હવે મારે કપડાં પાછા લેવા પડશે, પણ કંઈ વાંધો ન આવ્યો. પણ નીચે જઈને જોયું તો આ મા દીકરો બે કેરી ઉપર ચર્ચા હાલતી હતી. બધા ચા ઉપર કર્યો, અમે કેરી ઉપર ચર્ચા કરવી. અને ત્યાં બેન કે આજ તો મોસમ બહુ મસ્તીનું થઈ ગયું છે એ કે. પછી મારે બપોરે ખીચડી બનાવવાની હતી, એક ચક્કાવાળી. ચક્કો લાવ્યો ચોખાનો દાણો, ચક્કી લાવી મગનો દાણો, એવી ખીચડી બનાવવાની હતી. પછી મેં કુકર ખીચડી બનાવવા મૂકી દીધી. ને પછી જમીને સૂઈ ગયા હતા. તો રોંઢે જઈને પાછું જોયું, 4 વાગે અગાસી ઉપર ગઈને તો વેધર બહુ મસ્ત હતું. અને સુરત દાદા પણ એની ઘરે જતા હતા. અને અમારા અગાસીમાં આ બધા જો ગુલાબમાં મસ્ત બધા આવી ગયા હતા ગુલાબ. અને સાંજે ભજીયાનો પ્રોગ્રામ હતો, તો જો બધું કટિંગ થઈ ગયું છે. અને પછી સાંજે પાછા ગયા ટેરેસ પર જોવા. પેલું સાયલેન્સર વાગવાનું હતું ને એટલા